ગળું કાળું લાગે છે, પેટની ચરબી વધે છે, ખાધા પછી ચુસ્તી ચડે છે, આ સાઇનને ઇગ્નોર કરો છો તો તમે મોટી ભૂલ કરો છો. સ્કિન ટેગ થઈ રહ્યા છે, ફેસ સોજી ગયો છે, મૂડ સ્વિંગ અને ખાવાની ક્રેવિંગ વધી ગઈ. આ સાઇન એક ડેન્જરસ બીમારી છે જે ડોક્ટર પણ મોસ્ટલી તમને નહીં. સ્ટડી પ્રમાણે 92% માણસો આ બીમારીથી સફર કરે છે. તો આ બીમારીનું નામ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. આ બીમારીમાં ઇન્સ્યુલિન એટલું બધું હાઈ થઈ જાય છે કે જે બોડીમાં એને યુઝ કરવાનું બંધ કરી દે. ના દવા ના ઈલાજ, ડોક્ટર તો ચેક પણ નથી કરતા. ઇગ્નોર કરો તો ડાયાબિટીસ, પીસીઓ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, તો આ બધી બીમારીઓ પછી લાગે. પણ ગુડ ન્યૂઝ છે, આ કન્ડિશનને રિવર્સ કરી શકો છો. સિમ્પલ સોલ્યુશન છે, જસ્ટ 2 સ્ટેપ. સ્ટેપ 1, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ. સવારે ઉઠીને કાંઈ ના ખાઓ, બોડીને રેસ્ટ આપો. આથી ઇન્સ્યુલિન સ્લો થશે અને બોડી સેન્સિટિવ થઈ જશે. સ્ટેપ 2, ફાઈબર એડ કરો. ફાઈબર શુગરને કંટ્રોલ કરે છે અને શુગરમાંથી ઇન્સ્યુલિન કંટ્રોલમાં આવે છે. લીલા શાકભાજી, સિયાસેટ અને ઓટ્સને એડ કરો. વેઇટ લોસ, હોર્મોનલ બેલેન્સ અને બોડીની સૂજન, આ બધા કંટ્રોલમાં. તમે સિરિયસલી હેલ્ધી બનવા માંગો છો તો લાઈક કરો, કમેન્ટ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 2 જલ્દી આવશે. સ્ટે ટ્યુન.